હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ જોજાણી ફ્રોમ સુરત. આજે આપણે આ બેન બોમ્બેથી આવ્યા છે. એને 6 મહિના પહેલા આપણે એને આપણી આ વેટ લોસ કીટ CMD ડ્રોપ્સ ને હર્બલ ટી આપી. તો એને શું શું ફેર લાગ્યો તે આપણી પાસેથી જાણશું. તમારું નામ? પાયલ ગજીરા. તમે ક્યાં રહો છો? હું બોમ્બે રહું છું. બોમ્બે રહો છો. તો તમે અત્યારે અહીંયા સુરત આવ્યા છો, તો તમે 3 મહિનાનો કન્ટિન્યુ કોર્સ કર્યો, તો તમને શું શું ફેર લાગ્યો? એનાથી ઘણો જ ફેર પડ્યો છે. મને 3 મહિનામાં મારું વજન 70 kg હતું, એમાંથી મારું અત્યારે 60 થઈ ગયું છે. બરોબર. અને અત્યારે મેં જે દવા બંધ કરી એના પછી મારે 3-4 મહિના થઈ ગયા. હજી સુધી મારું 5 ગ્રામ બી વજન વધ્યું નથી. 60 હતું તો 60 ને 60 જ છે હજી સુધી. ઓકે. હું 15 દિવસે વેટ ચેક કરું છું, હજી એમાં કાંઈ એટલે 5 ગ્રામે વધ્યું નથી મારે. બરોબર. એટલે તમે આ 3 મહિનાનો 90 દિવસનો અમારો આ મેંદોરવટી ને CMD ને હર્બલ ટી લઈને કોર્સ કર્યો હતો, તો હજી 3 મહિનાનો કન્ટિન્યુ કોર્સ કર્યો પછી વજન વધ્યું નથી, એ પછી બીજા 3 મહિના જતા રહ્યા છે. બીજો તમને શું ફેરફાર લાગ્યા? એનાથી મને કમર બી બહુ જ દુખતી હતી. મારે ઝાડુ, મારે 1 BHK નો ફ્લેટ છે, એમાં મારે ઝાડુ બેડમાં એક કાઢવું, પછી મારે બેસવું પડે, કિચનમાં કાઢવું, બેસવું પડે, એટલે એક રૂમમાં ઝાડુ કાઢી મારે બેસવું પડતું. કમર મને બહુ જ દુખતી. તો અત્યારે મને જરાય બી કમર નથી દુખતી. મારા મોગથી હું પોતું કરતી, એની બદલે અત્યારે હું જાતે કરું છું બધું, એક જ વારમાં બધું. મને જરાય કમર નથી દુખતી. આ ગોઠણ બી દુખતા હતા મને, એ પણ નથી દુખતા. અને પગના તળિયા બહુ જ દુખતા. સવારે ઉઠું એટલે હું ચાલી ન શકું. અત્યારે મને જરાય એટલે જરાય દુખાવો નથી. કમરનો બી નહીં, ગોઠણનો બી નહીં, અને તળિયા બી નહીં. બરોબર. એટલે એનાથી મને ઘણો જ ફરક છે. ઓકે. એટલે આ બધા રિઝલ્ટ બી તમને આમાંથી મળ્યા છે. હા, અને મારું ઇન્ચીસ લો પણ થયું છે. પેલા મારું બહુ જ પેટ હતું, બહુ મને એમ લાગે કે 7-8 મહિના છે એટલું બરોબર લાગતું. એની બદલે અત્યારે 38 ની શું કહેવાય, 38 ની હું કમરનું પહેરતી હતી પેન્ટ જીન્સ. અત્યારે મારી 34 નું હું પહેરું છું. બરોબર. એટલે બહુ જ ઇન્ચીસ પણ ઘણા લોસ થયા છે. ઇન્ચીસ પણ ઘણા લોસ થયા છે મારા. બરોબર. તો અમારી આ નાનાથી મને બહુ જ સારું રિઝલ્ટ મળ્યું છે. અને અત્યારે હવે હું બધું જ ખાઉં છું. બરોબર. ડાયટ કાઈ નથી, કોઈ જાતનો ડાયટ પણ નથી કર્યું. હા, અને મારે ડાયાબિટીસ છે, મારે કંટ્રોલમાં ન રહેતી દવા લેતા. તો અત્યારે ઈ બી મારે કંટ્રોલમાં આવી ગઈ છે. ઓહો, એટલે બહુ બધા રિઝલ્ટ મળ્યા છે. તમારી ડાયાબિટીસ બી કંટ્રોલ થઈ ગઈ છે. કમરનો જે દુખાવો હતો તે પણ સારો થઈ ગયો છે. પગમાં જે દુખાવો રહેતો એ સારો થઈ ગયો છે. અને ડાયાબિટીસ પણ કંટ્રોલ થઈ ગઈ છે, જે અમારી આ મેંદોરટીનો તમે ફૂલ કોર્સ કરી નાખ્યો પછી. હા, અને ઉપરથી મારું વેટ લોસ થયું છે, તો મારી જે સ્કિન, આ જે ઘણા લોકોનું વેટ લોસ કરે તો સ્કિન બધી કઈ બુઢા લોકો જેવી થઈ જાય. બરોબર. રિંકલ આવી જાય. મારા ફેસ પર કાઈ ફરક નથી પડ્યો. બરોબર. એવી ને એવી એટલે સ્કિન પણ ટાઈટ જ રહી છે. હા, ટાઈટ જ છે. પેલા જેવી હતી જયારે હું જાડી હતી ત્યારે, અને અત્યારે પણ વેટ લોસ થયો છે તો એવી જ સ્કિન છે. સ્કિનમાં બી કાંઈ ફરક પડ્યો નથી. શાઇનમાં પણ કાંઈ ફરક નથી પડ્યો. બરોબર. એવી ને એવી જ છે સ્કિન. તો ફ્રેન્ડ્સ, આ બેનને આપણી મેંદોરવાટીથી 3 મહિનામાં 90 દિવસમાં 10 કિલો વેટ લોસ થયો છે. પણ એની સ્કિન પણ ટાઈટ છે, એને ડાયાબિટીસ પણ સારી થઈ ગઈ છે. પગનો દુખાવો, કમરનો તો એટલો દુખાવો રહેતો તો કમરનો દુખાવો પણ સારો થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, જેને પણ વેટ લોસ કીટ લેવી છે તે 90 દિવસનો જ કોર્સ લે. 90 દિવસના કોર્સમાં એ લોકોને બધા જ ઇન્ચીસ બી ફરક પડશે, અને વેટ લોસમાં પણ બહુ જ સારો ફેર પડશે. થેન્ક યુ.